શરદી થઈ ગઈ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. યશવી પટેલના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે થઈ ગયો છે પરિક્રમામાં આવીને 2 દિવસ ઉપર થઈ ગયા છે અને ફાઇનલી મારા પગમાં હવે થઈ ગયું છે સારું. આટલા દિવસ પગમાં 2 દિવસ માટે મીન્સ પગ એટલા મારા પેઇન થતા હતા અને આજે આ બાજુનું બોડી પેઇન ને બધું બહુ જ થતું હતું. તો યસ, હવે અત્યારે સાંજથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યું છે બિકોઝ આજે છે સોસાયટીમાં આનંદનો ગરબો, તો સ્પેશિયલી બેસાડ્યો છે આનંદનો ગરબો. તો ચાલો આપણે જઈએ અને એની તૈયારી જોઈએ કેવી ચાલી રહી છે અને એન્જોય કરીએ. પહેલાં આપણે રેડી થઈ જઈએ પછી જઈએ. ગાઈસ, અહીંયા કને ફૂલ રેડી થઈ રહ્યા છે. મમ્મી ને દીદી કરી રહ્યા છે સાંજની તૈયારી. ચલો, આજે શું છે આપણા સોસાયટીમાં? આનંદનો ગરબો. શેનો ગરબો? આનંદનો ગરબો. આનંદ જો તમને ગરબા કરે. આનંદનો બહુચરાજીનો ગરબો છે. બહુચરાજીની બહુચરમાનો. તમે રહેવા દો ને. કેટલું પામ્બર આપણે કરી કરે આપણે કરાવીએ છે આપણા ટાવરના સોસાયટી ને આપણા ટાવરનું થયું. તો ચલો હવે નીચે જશે ત્યારે મળીએ. તમે બી અમારા જોડે જોડાયેલા રહેજો તો શાયદ તો બધાને ખબર જ હશે કે કેવું હોય છે અને જેને ના જોયું હોય પણ બહુ મજા આવશે. રાત્રે 9 વાગે ચાલુ થશે. હા, એ જ રાતના 9 વાગે ચાલુ થવાનું છે ને. થોડું જોરથી બોલો. રાતના 9 વાગે ચાલુ થવાનું છે. મંડળ આવવાનું છે બહારથી. હા, સાહેબ. અને હવે એમનું મંડળનું સ્વાગત પણ કરીશું એટલે તમે અમારા જોડે જોડાયેલા રહેજો એટલે તમને અપડેટ મળતી રહેશે આજે. ઓકે. અહીંયા ફૂલ, પ્રસાદ ને કંકુ, ચોખા અને આરતીની થાળી બધું જ રેડી થઈ ગયું છે મસ્ત રીતે. બેઓ ફરીથી પોઝિશનમાં બેસો. પોઝિશન છે, નીચે જવાનું છે. ચાલો, મારે ફ્રેશ થવા જવું છે. તમારો વિડિયો બ્લોગ કોણ બનાવે? 8 વાગે જવાનું નીચે. તમે હજુ સુધી નાવાય નથી જતા. જાઓ ને, તમે જાઓ, નાવા જાઓ, પછી રેડી થાઓ, પછી હાલો નીચે જલ્દી જાઓ ને. ગાઈસ, અહીંયા મમ્મીએ બધું રેડી કરી નાખ્યું છે. સરસ મજાનું. જો અહીંયા ચેર મૂકી અહીંયા કરે બધું રેડી થઈ ગયું છે. હું નીચે આવી હતી હેતને મોબાઈલ આપવા માટે. એ જઈ રહ્યો છે બહાર નાસ્તો લેવા માટે કેમ કે આવી રહ્યા છે એ બધાને નાસ્તો તો કરાવવો જ પડે. અને પાણીના જગ ને બધું લેવા રહ્યા છે. ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. હવે અમે લોકો તૈયાર થઈને હવે આવીશું નીચે અને ઓલમોસ્ટ બધું સ્ટાર્ટ થવાનું જ છે. એ લોકો આવશે પછી મળીએ. હવે સ્ટાર્ટ થાય ત્યારે. ઓકે. એન્ડ એ લોકોનું સ્વાગત બી કરવાનું છે એ બી હું તમને લોકો બતાવું. ચલો મળીએ પછી. અને જાને તું જાને તું જાને. ગાઈસ, અમે લોકો અહીંયા રેડી થઈ ગયા છીએ. ઇગ્નોર કરજો પાછળના કપડાને. આ ખૂબસૂરત 2 મહિલાઓને જોજો. ये भी महिलाएं है. કેવું અહીંયા મસ્ત એસી ચાલુ કરી અમે લોકો રેડી થઈ ગયા છે. અમને લોકોને ગરમી થઈ રહી છે. કેટલી પેપ્સી પીવો રહી તું? આ 3જી 4થી પેપ્સી. જમવાનું ના બનાવો તો પેટ ભરું ને. આજે આ દીદીએ જમવાનું નથી બનાવ્યું. રાતના છે ને સમોસા. તમે કયું બનાવ્યું? તમે બનાવ્યું? હા, સહી છે. બપોરે ભૂખ લાગી હતી તો બિરયાની કેશાને મંગાવી ખાઈ લીધી. આ વખત નથી લાગતો. બહુ મસ્ત લાગેલો.
નત કરવું મેચિંગ. હવે એને મેચિંગ કોરા મને કા બોલાય ઓલું કહેવાય કરતા હોય હા શું કહેવાય બોલો શું હવે કા મારી યાદ Young, આવી young. તમારા રૂમની બહાર જા રૂમની બહાર છોકરી હે જેન્સી ને શું નાના છોરાને શું કહેવાય નાની છોકરીને શું કહેવાય એમ પૂછે નાની છોકરીને જેન્સી જેન્સી ની જેન્સી તો અમારી જનરેશન હા ઈ ના ઈ આ થોડી આવે શું કેવું એમ કો શું કેવું હે કયો શબ્દ વાપ ભાઈ જાને કે જેમાં આ બે- મહિલાઓ તો મમ્મી કે હું મહિલાઓ આ મહિલા નથી એમ તો ભાઈ એની આટલો કોઈ શબ્દ ના જુએ આ છોકરી હે એમાં શું હે બોલે હા દીદી હજો ફરી અને તમે આંટી હો વુમન થઈ ગયા હો તમે જાને હું કોઈ વુમન નથી થઈ ગયા હો છોકરીઓ તો અમે કહેવાય તમે બી થઈ ગયા હો આંટી દઈ છે ચાલ કયા એંગલ થી હું આંટી થઈ ગઈ હો તમારે બર્થ યર શું હે આમાં ના બોલાય 2000. ચૂપ રહો કેટલું કાઈ પણ બોલ 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 કરે તારા ધીરા એકતા કપૂર જેવો તમે બધા મમ્મી સાડી પહેરી બાકી મસ્ત દૂર બાબરા મમ્મીએ રહી મારા જોડે હાઈ-ફાઈ કર્યું એ પછી તમે ચલો. લોકો કે તો મમ્મી હવે નીચે સાથે જઈને એને dress મળી. personally બહુ ગમે. લાવો કંકુને ચોખરિયા મનાવો રે લાવો કંકુને ચોખરીએ બજાવો રે ઈ રે ચોખલિયાને આરા સોર મોકલાવો રે ઈ રે ચોખલિયાને આરા સુર મોકલાવો રે આ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે या देवी सर्वभूतेषु महाकाली रूपेण संस्थिता नमस्तस्यै 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 અત્યાચાર ચૌદે બ્રહ્માંડે માં ગાજા સાગર સાદ દૂધે મેહ ઉઠામાં અધર્મ અધર્મ ઉત્પાત સે કીધા જૂઠામાં હરખ્યા સુર નર નાગ મુખ જોઈ માતાનું માં અવલોકી અનુરાગ મુનિ મન પરમાનું માં અવગારમવા પાય પાય પડિયા રામા ઉપર ઉતરવા કાંડમય મોક્ષારાવ્યા દસ દિશન દિગપાળ દેખી દુઃખમાં વ્યામ જન્મ મરણ જંજાળ મટતા સુખ પામ્યા
ગાઈસ અત્યારે રાતના વાગી ગયા છે 1 અને ત્યારે જસ્ટ આનંદનો ગરબો પતી ગયો છે. બહુ જ સરસ રીતે પત્યો, બહુ જ મજા આવી. અને જે મંડળ આવ્યું હતું એ બી એટલું જોરદાર મંડળ હતું, બહુ જ મસ્ત હતું ને કેટલું બધું કર્યું. ઘણી બધી ક્લિપ્સ આમાં જેટલી પોસિબલ છે એટલી એડ કરી છે ને તમે લોકો સમજી જ શકતા હશો બિકોઝ એડિટ કરવું એટલે બાપરે બહુ જ માથાનો દુખાવો જેવું છે. અને બી કટ કરી નાખવું, ક્યાંક કોપીરાઇટ ના આવે એનું ધ્યાન રાખવું, બધું ઘણું બધું એક્સ્ટ્રા. ચલો કાંઈ નહીં, તો હવે આપણે સૂઈ જઈએ અને બહુ જ મજા આવી, એન્જોય કરી લીધું, સરસ મજાનો આનંદનો ગરબો બી પતી ગયો. મળીએ આવતીકાલે, એટલે મળીએ જલ્દીથી નવા બ્લોગમાં. એન્ડ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, ખાસ તો કમેન્ટ કરજો કેવી મજા આવી જોઈને. ઓકે બાય, લવ યુ ઓલ.